ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ. ધોરણ 3માં આજે આપણે રિવિઝન કરીશું. તો રિવિઝનમાં આપણે ચેપ્ટર નંબર 16નું રિવિઝન કરીશું, કારણ કે પહેલા સેમેસ્ટરની અંદર ફક્ત MCQ હતા. તેથી આપણે ચેપ્ટર નંબર સેમ 1ના જે ચેપ્ટર હતા 7 ચેપ્ટર સુધી તેનું રિવિઝન કર્યું. તો આજે આપણે જે સેકન્ડ સેમેસ્ટર પછી જે ચેપ્ટર ચાલ્યા તેનું રિવિઝન કરીશું. જો ચેપ્ટર નંબર 16 છે તેનું નામ છે પંડિત ચાલ્યા જાય છે. આ ચેપ્ટરની અંદર પંડિત જે છે એ રસ્તામાંથી પસાર થતા હોય છે ત્યારે શું થાય છે, આંબા પર કેરી જુએ છે અને કેરી લેવા જાય છે ત્યારે જે કેરી છે આંબા પરથી તૂટે છે અને તેમની ડાળ પર અથડાય છે. પંડિતનો જે દેખાવ છે તે અહીં હાસ્યાસ્પદ આપેલો છે. એનું પેટ જે છે એ મોટું ગાગર જેવું છે, તેમની મૂછો પણ અલગ પ્રકારની બતાવેલી છે અને રસ્તામાં ચાલતા ચાલતા ઉપર આકાશમાં વિમાન જુએ છે અને વિમાન જોવા માટે કોશિશ કરે છે અને બહાગા મારતા મારતા ગધેડા સાથે અથડાય છે. તો આવા હાસ્યાસ્પદ પંડિતની આ જે કવિતા છે તેમાં વર્ણન આપેલું છે. હવે આજે આપણે તેની એક્સરસાઇઝ વિશે જોઈશું. તો એમાં છે સ્વાધ્યાયમાં છે પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. જે પ્રશ્નો આપેલા છે એના એક વાક્યમાં ઉત્તર લખવાના છે. પ્રશ્ન નંબર 1 છે, પંડિતે પગમાં શું પહેર્યું છે? જે પંડિત છે એમણે પગમાં શું પહેર્યું છે? જવાબમાં આવશે પંડિતે પગમાં જૂના જોડા પહેર્યા છે. પંડિતની ફાંદ કોના જેવી છે? પંડિતની ફાંદ ગાગર જેવી છે. પંડિતની ફાંદ એટલે કે મોટું જે પેટ હોય છે તેને ફાંદ કહેવામાં આવે છે. તો પંડિતની ફાંદ ગાગર જેવી છે. પંડિત કોની સાથે અથડાય છે? પંડિત જે છે એ કોની સાથે અથડાય છે? તો પંડિત ગધેડા સાથે અથડાય છે. પંડિત ગધેડા સાથે અથડાય છે. કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો. માથે અને ટાલકુને, ત્યાર પછી આવશે ચોટલી ફરફર થાય છે. ટપાક દઈને કેરી તૂટે. ત્યાર પછીની કાવ્ય પંક્તિ આવશે ટાલકે અથડાય છે. આકાશમાં તો વિમાન દેખી, વિમાન જોવા જાય છે. આકાશમાં તો વિમાન દેખી, વિમાન જોવા જાય છે. વચન બદલો. પંડિત તો એનું થશે પંડિતો. આંખો તો એનું થશે આંખ. મૂછો એનું વચન બદલીએ તો થશે મૂછ. ગધેડું તો થશે ગધેડા. હવે MCQ જોઈએ, એટલે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો. પંડિતે પગમાં શું પહેર્યું છે? તો શું પહેર્યું છે? જોડા. ચોટલી કોની ફરફર થાય છે? તો કોની ચોટલી ફરફર થાય છે? તો પંડિતની. પંડિતે આંખો પર શું પહેર્યું છે? લેન્સ, ગોગલ્સ, ચશ્મા કે એક પણ નહીં. તો શું પહેર્યું છે? તો આવશે ચશ્મા. પંડિતની મૂછો કોના જેવી છે? દોરી જેવી, સૂતળી જેવી, રેશમ જેવી કે પૂંછ જેવી? તો જવાબમાં આવશે પૂંછ જેવી. પંડિતના માથે શું છે? પંડિતના માથા પર શું છે? ટાલ છે. પંડિતની ફાંદ કોના જેવી દેખાય છે? તો છે ગાગર જેવી. પંડિતની ટાલ પર શું અથડાય છે? તો કયું ફળ અથડાય છે? તો કેરી. પંડિત આકાશમાં શું જુએ છે? ફુગ્ગો, પતંગ, હેલિકોપ્ટર કે વિમાન? જવાબમાં આવશે વિમાન. ખરા ખોટાની નિશાની કરો. પંડિતને માથે વાળ છે. તો આ સેન્ટેન્સ કેવું છે? રોંગ છે. પંડિત બહાગા જેવા ફાંફા મારે છે. તો આ સેન્ટેન્સ સાચું છે. પંડિતની મૂછો પૂંછ જેવી છે.
તો આ સેન્ટેન્સ કેવું આવશે? સાચું આવશે. પંડિતની ફાંદ ગાગર જેવી છે, તો આ સેન્ટેન્સ પણ સાચું આવશે. પંડિત ગધેડા સાથે અથડાય છે, તો આ સેન્ટેન્સ કેવું આવશે? સાચું આવશે. હવે ત્યાર પછી છે ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યામાં છે ખાલી જગ્યા ફરફર થાય છે, તો શું ફરફર થાય છે? તો જવાબમાં આવશે ચોટલી. ખાલી જગ્યા જૂના જોડા પહેરી પંડિત ચાલ્યા જાય છે, તો ક્યાં આગળ એમણે જોડા પહેરેલા છે? તો પગમાં. ક્યાં આગળ જોડા પહેરેલા છે? તો પગમાં. પંડિતની ખાલી જગ્યા ગાગર જેવી પંડિતની ખાલી જગ્યા જેવી ફાંદ છે, તો કોના જેવી ફાંદ છે? તો ગાગર જેવી ફાંદ છે. કોના જેવી ફાંદ છે? તો ગાગર જેવી. હવે છે 5મા નંબર પર પંડિત ખાલી જગ્યા પર કેરી જુએ છે. ક્યાં જુએ છે? તો આંબા ઉપર. સમાનાર્થી શબ્દો લખો. એમાં ટાલકું, તો એને કહેવાય છે ટાલ. જોડા, તો પગરખા. પૂંછ, તો પૂંછડી. ફાંદ, તો થશે મોટું પેટ. હવે વિરોધી શબ્દોમાં જૂના, તો થશે નવા. ચાલ્યા, તો એનું થશે દોડ્યા. ઉપર, તો એનું વિરોધી થશે નીચે. આકાશ, તો એનું વિરોધી થશે પાતાળ. જોડણી સુધારો. એમાં ગાગર શબ્દ આપેલો છે, ઘરનો ઘ આપેલો છે ઘાઘર, તો શબ્દ હશે સાચો ગાગર. ગણેકાનું ગા, ગધેડાનો ગ અને ર. પંડિત, તો એમાં પ ઉપર અનુસ્વાર, ર ને રસ્વઈ રી, ડી, ડ ને રસ્વઈ ડી અને ત્યારબાદ ત. પંડિત. મૂછોમાં રસ્વઉ છે, તો દીર્ઘવ આવશે. અને જે વિમાન છે એમાં દીર્ઘ છે, એના બદલે રસ્વઈ આવશે વિમાન. વચન બદલો. એમાં છે માણસ, તો એનું થશે માણસો. ચોપડી, એનું થશે ચોપડીઓ. છોકરો, વચન બદલો તો થશે છોકરાઓ. માછલી, માછલીઓ. બચ્ચું, બચ્ચા. કારખાનું, કારખાના. ગધેડું, ગધેડા. પીંછું, પીંછા. પંખી, પંખીઓ. તહેવાર, તહેવારો. વિદ્યાર્થી, વિદ્યાર્થીઓ. ઋતુ અને એનું થશે ઋતુઓ. હવે ત્યાર પછી જોઈએ ધ્વનિદર્શક શબ્દો. તો તમને 3-4 જે 4 શબ્દો આપેલા હોય MCQમાં કે નીચેનામાંથી ધ્વનિદર્શક શબ્દ શોધી અને લખો. તો એ શબ્દોમાંથી તમારે જે ધ્વનિદર્શક શબ્દ હોય તે શોધી અને લખવાનો રહેશે. તો શબ્દો બોલો, લખો અને ધ્વનિદર્શક શબ્દ ફરતે સર્કલ કરો. પહેલો શબ્દ છે સરસર, ઘર ઘર. ત્યાર પછી જે ટપ ટપ જે છે એ ધ્વનિદર્શક શબ્દ છે, ઠપ ઠપ. હવે છે ખડખડ, તો ખડખડ જે છે એ ધ્વનિદર્શક શબ્દ છે. બડબડ, ખટપટ, ઝટપટ. હવે ત્યાર પછીનો ધ્વનિદર્શક શબ્દ છે સરરર. ત્યાર પછીનો શબ્દ આપેલો છે ફરર. ત્યાર પછીનો શબ્દ છે ફરર. હવે છે ત્યાર પછી કોણ કોણ, તો અહીંયા આવશે કોણ કોણ. ધણ ધણ, ધણ ધણ. ડમડમ જે છે એ ધ્વનિદર્શક શબ્દ છે, તો અહીંયા ડમડમ જે છે એના પર સર્કલ કરવાનું. ઢમઢમ જે છે એ પણ ધ્વનિદર્શક શબ્દ છે, તો અહીંયા ઢમઢમ પર સર્કલ કરવાનું. તડતડ, તડતડ જે છે એ પણ ધ્વનિદર્શક શબ્દ છે. ભડભડ, તો ભડભડ પર ધ્વનિદર્શક શબ્દ છે. ધડધડ, તો ધડધડ. ત્યાર પછી છે ટણણ,
તો ટણણ છે એ પણ ધ્વનિદર્શક શબ્દ છે અને ધણણ, તો ધણણ પણ ધ્વનિદર્શક શબ્દ છે. તો આ રીતે તમને પરીક્ષામાં બીજા શબ્દો આપેલા હશે અને એક જે શબ્દ છે એ ધ્વનિદર્શક હશે, તો તમારે શોધી અને સાચો જવાબ લખવાનો રહેશે. થેન્ક યુ.